તો હવે ચર્ચાની શરૂઆત આપણે રૂપિયાના કારોબાર સાથે કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા જેટલો નબળો થઈને 83.7 પ્રતિ ડોલરની સામે 83.11 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે લગભગ એ જ સ્તરોની આસપાસ 83.11ના સ્તરની આસપાસ જ કારોબાર થતા જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ પણ લગભગ 103ની આસપાસ યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. તો વધુ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. તો જતીનજી, એક ફ્લેટિશ આપણને કરન્સીની અંદર ડોલર ઇન્ડેક્સ જોઈએ કે રૂપિયો જોઈએ, ફ્લેટિશ કારોબાર અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. હવે આજે આપણે બેંક ઓફ જાપાનની પોલિસી આવતા જોઈએ, આગળ ECB પણ છે. કઈ રીતે કરન્સીની ઉપર આપણે આની અસર જોઈશું અને કઈ રીતે કરન્સીની અંદર આપણે હવે કારોબાર કરવાનો રહેશે? ગુડ મોર્નિંગ સરના. જો ઇન્ડિયન ઇક્વિટીઝ અને ઇન્ડિયન માર્કેટ્સના કરન્સીની ઇફેક્ટની અને જે ગ્લોબલ કરન્સીઝની જે ઇફેક્ટ રહી છે, આપણને મોરલેસ ડોલર ઇન્ડેક્સના કારણથી વધારે ઇફેક્ટ આવી જાય છે. આપણા એશિયન પિયર્સમાં અગર આપણે જોઈ લઈએ તો ઇન્ડિયન પરફોર્મન્સ હેઝ બીન ગુડ ઇન ધ લાસ્ટ 1 યર. બહુ સાઇડવેઝ અને રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો છે રૂપિયાનો. બહુ વધારે આ વખતે આ વર્ષમાં ફોલ જે છે એ બહુ વધારે નથી. કન્સિડરિંગ લાસ્ટ યર આપણે અરાઉન્ડ અબાઉટ 82 ના આજુબાજુ હતા અને આ વર્ષે આપણે પાછા 82 ના આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે. સો મોરલેસ ઇનલાઇન છે. ફોલ જે છે આ વર્ષે આરબીઆઈની ઇન્ટરવેન્શનના કારણે બહુ ઘણો ઇમ્પેક્ટફુલ નથી રહ્યો. ઇવન આફ્ટર વોર એસ્કેલેશન, મિડલ ઇસ્ટ ક્રાઇસિસ, US debt issues, US inflation issues, globally inflation issues. So I think better place છે રૂપિયાનો માર્કેટ જે છે કન્સિડરિંગ ધી અધર એસ્પેક્ટ્સ એન્ડ ડેટા જે છે દેખાડી રહ્યું છે. કન્સિડરિંગ જે આગળ ચાલતા જે ઇવેન્ટ્સ થવાના છે, મેઇનલી ઇન્ટરેસ્ટ રેટ કટ્સ ગ્લોબલી જે પ્રોજેક્શન્સ આવી રહ્યા છે, બટ મોરલેસ થોડુંક ડિલેડ રહેશે. ક્યાંય કોઈ જગ્યા પર અર્લી સ્ટાર્ટ થઈ જશે. ચાઇનીઝ ઇકોનોમી કદાચ અહીંયાથી થોડુંક બાઉન્સ બેક કરવાનું ચાલુ કરી દે. સો આઈ થિંક રૂપિયો જે છે હજી પણ રેન્જ બાઉન્ડ કારોબાર જે છે તમને હજી પણ કન્ટિન્યુઅસ જે છે એ દેખાડશે. 82.70, 82.80 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે રૂપિયાના માટે અને 83.30, 83.40 નો જે રેન્જ જે છે એ ક્યાંય સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે જ્યાં આરબીઆઈ ઇન્ટરવેન્શન્સ અને મોરલેસ ક્યાંય રૂપિયાના અંદર બાઇંગ જે છે આવી જાય છે, બીકોઝ ઇકોનોમિકલ સ્ટ્રેન્થ જે છે ઇન્ડિયાનું ઘણું સારું છે. સો આ રેન્જને જ હું જોઉં છું ઝરના બહુ વધારે એના અંદર હું રેન્જ બ્રેકઆઉટ હમણાં ફિલહાલ નથી જોઈ રહ્યો રૂપિયાનું. જી જા. ઓકે, તો લાંબા સમયથી આપણે યુએસડી એનાની એક રેન્જની અંદર જોઈ રહ્યા છે અને આ જ રેન્જમાં આગળ પણ અત્યારે કારોબાર થતો દેખાઈ શકે છે. તો હવે સોનાની વાત કરી લઈએ. સોનાની કિંમતોમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. જ્યાં કોમેક્સ ઉપર સોનાની કિંમતો $2028 પાસે જોવા મળી છે, તો સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે 62,000ની આસપાસ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે 5% મજબૂતી સ્થાનિક બજારની અંદર દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે યુએસના અર્થતંત્રના આંકડા પહેલા સોનાની કિંમતોમાં એક સ્થિરતા જોવા મળી રહી છે. આ ઉપરાંત એક વધુ જે ખાસ મહત્વની ખબર છે એના પણ આપણે નજર કરી લઈએ તો સોના ચાંદીના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એ અહીંયા આગળથી વધારવામાં આવી છે અને સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને 15% કરી રહી છે. પહેલાં 12.50% ડ્યુટી લાગતી હતી અને 22 જાન્યુઆરીથી આ ડ્યુટીની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જતીનજી, સૌથી પહેલાં આપણે પ્રાઇસનો આઉટલુક લઈ રહીએ કે જે રીતે આપણે એક 5% જેવી ખરીદારી સાથે સોનાની અંદર MCXની ઉપર કારોબાર થતા જોઈ રહ્યા છે, કયા સંકેતોની સોનાના ઉપર અસર દેખાઈ શકે ને આગળ સોના ઉપર કઈ રીતે કારોબાર કરવાનો રહેશે? જરા મેઇનલી ડોલર ઇન્ડેક્સનો જે મોમેન્ટમ જે છે એને થોડું ફોલો કરી રહ્યું છે અને ઇનલાઇન વ્યૂ છે. છેલ્લા 6 મહિનાથી જોઈ લઈએ તો ડોલરનું પરફોર્મન્સ જે છે એ ક્યાંય થોડું વોલેટાઇલ જરૂર રહ્યું છે અને સાથે સાથે ગોલ્ડનું પરફોર્મન્સ જે છે આપણે જોયું છે કે સ્ટ્રેન્થ દેખાડી છે લોઅર લેવલ્સથી અરાઉન્ડ અબાઉટ 56,500, 57,000ના પાસે MCX પર ઘણું સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ લીધું છે. સ્પોટે પણ ક્યાંય ને ક્યાંય લેવલ્સ જે છે એ હોલ્ડ કર્યા છે અરાઉન્ડ અબાઉટ 1800ના ઇન ધ લાસ્ટ 6 મંથ્સ. સો આગળ ચાલતા પ્રોજેક્શન જે છે એ ઘણા સારા જ છે ગોલ્ડના માટે. શોર્ટ ટર્મમાં થોડું પેન રહી શકે છે અને સાઇડવેઝ મોમેન્ટમ રહી શકે છે ફર્સ્ટ ક્વાર્ટરના અંદર. બાય ધ ટાઈમિંગ માર્ચ સુધી થોડુંક તમને સાઇડવેઝ અને વોલેટિલિટી જે છે અહીંયા કન્ટિન્યુ જોવા મળી શકે છે, બીકોઝ ઇન્ટરેસ્ટ રેટ પર હજી થોડુંક ડિલેટ થઈ જવાનું કે અનસર્ટનિટી હજી પણ ચાલી રહી છે. તો જ્યાં સુધી એક સ્ટ્રોંગ સર્ટનિટી આવી જાય છે કે ફ્રોમ વિચ ટાઈમ જે ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ શકે છે યુએસમાં,
ત્યારબાદ એક સ્ટ્રોંગ પરફોર્મન્સ જે છે એ જોવા મળી શકે છે અને સાથે સાથે જ ઇન્ફ્લેશન નંબર્સ પર ધ્યાન રાખવાનું છે. જો ઇન્ફ્લેશન નંબર્સ યુએસમાં 2.75 નીચે આવતા જોવા મળી જાય છે તો ડેફિનેટલી સમજી જવું જોઈએ કે હવે ઇન્ટરેસ્ટ રેટ કટ દૂર નથી. સો અમુક ડેટા જે છે એ થોડોક ધ્યાન રાખવાની જરૂર છે. બ્રોડલી સ્પીકિંગ ગોલ્ડ માટે બહુ વધારે મોટા નેગેટિવ એસ્પેક્ટ્સ હમણાં તો નથી. ઇનફેક્ટ પોઝિટિવ એસ્પેક્ટ્સ જ છે કન્સિડરિંગ મિડલ ઈસ્ટ ક્રાઇસિસ, ઇન્ટરેસ્ટ રેટ કટનું રુઝાન થવાનું આગળ ચાલીને. ઓનલી ડોલર ઇન્ડેક્સ થોડુંક શોર્ટ ટર્મમાં થોડુંક પેન આપી રહ્યું છે ગોલ્ડને, જ્યાં વધવા નથી દઈ રહ્યો પ્રાઇસીસને. સો કન્સિડરિંગ ઓલ ધીસ ફેક્ટર્સ મીડિયમ ટર્મ માટે આઉટલુક પરફોર્મન્સ બાય ઓન ડિપ્સનું મેન્ટેન છે અને શોર્ટ ટર્મમાં જે ટ્રેડર્સ જે છે ઇન્ટ્રાડે અને વીકલી ટ્રેડિંગ જે કરે છે એમના માટે જે ખાસ લેવલ જે છે એ રહેશે અરાઉન્ડ અબાઉટ 61,800 ના લેવલ્સ જ્યાં સુધી આ વીકમાં હોલ્ડ કરે છે ત્યાં સુધી બાઇંગનું મોમેન્ટમ રાખો MCX પર અને 62,400 62,500 સુધીના ટાર્ગેટ્સ રાખો MCX પર 62,400 500 અને કોમેક્સ પર મને લાગે છે 2,050 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. જી જાન. ઓકે, તો સોના માટે જે સ્ટ્રેટેજી તમારે ખાસ ધ્યાને રાખવાની છે 61,800 સુધીના લેવલ જ્યાં સુધી હોલ્ડ છે ખરીદારી તરફ તમે રહી શકો છો. 62,400 62,500ના તમે અહીંયા આગળથી ટાર્ગેટ બનતા જોઈ શકો છો અને જો કોમેક્સની વાત કરીએ તો 2,050ના ટાર્ગેટ અહીંયા આગળથી રાખીને ચાલી શકીએ છીએ. જતીનજી, હવે જે ઇમ્પોર્ટ ડ્યુટીવાળી એ ખબર આપણને આવતી દેખાઈ રહી છે, 12.5%થી વધારીને 15% ઇમ્પોર્ટ ડ્યુટી કરવામાં આવી રહી છે. આની કેવી ઇમ્પેક્ટ આપણને દેખાઈ શકે છે પ્રાઇઝીસ ઉપર અને સોનાના કારોબાર ઉપર? જો ડ્યુટી વધી જશે તો ડેફિનેટલી ડાયરેક્ટલી તમને એનો ઇમ્પેક્ટ દેખાશે. પ્રાઇસીસના અંદર 2.5%નો ફેરફાર દેખાઈ જશે. પ્રાઇસીસ MCX પર વધીને ટ્રેડ કરતા જોવા મળશે ગોલ્ડ અને સિલ્વર બે, બીકોઝ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાનું એટલે આપણને હજી એક્સપેન્સ વધી જવું, હજી મોંઘામાં ઇમ્પોર્ટ કરવું, બીકોઝ આપણે એક ઇમ્પોર્ટર છે. બિંગ એન એક્સપોર્ટર હોત તો વાત અલગ હતી, બટ આપણે એઝ અ ઇમ્પોર્ટર છે તો આપણને સોનું મોંઘા ભાવે જ મળશે. તો 2.5%નું તમને તરત જ અહીંયા ફેર જોવા મળી શકે છે ગોલ્ડના અંદર. બુલિશ આઉટલુક જે છે એ જરૂર મેન્ટેન છે મારો, બટ ઇમ્પોર્ટ ડ્યુટીના ન્યૂઝના પાછળ મને હમણાં અપડેટ નથી. સો એમાં હું લેવલ વાઇઝ સ્પીકિંગ હું એમાં નહીં કન્સિડર કરી શકું, બટ યસ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ જે છે 2.5%નો તમને તરત જોવા મળી જશે. જી સર. ઓકે, તો આપણે સોનાની આગળથી વાત કરી છે અને હવે આપણે જો ચાંદીના કારોબારની પણ વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં $22 આસપાસ કારોબાર જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. જતીનજી, ચાંદીને તમે હવે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? સ્થાનિક બજારમાં આપણે ફ્લેટ ટુ પોઝિટિવ જેવો કારોબાર જોઈ રહ્યા છે, 0.18% જેવી મજબૂતી. ચાંદીનો ઇમ્પેક્ટ આ વીકમાં થોડુંક પોઝિટિવિટીનો કારોબાર તમને જોવા મળી શકે છે, બીકોઝ ગોલ્ડના સાથે સાથે બેઝ મેટલ માર્કેટ પણ આ વીકમાં થોડું લાગે છે કે રિવાઇવ થશે, બીકોઝ ચાઇનીઝ ઇકોનોમીમાં થોડુંક પોઝિટિવિટીનો કારોબાર દેખાઈ રહ્યો છે અને કન્સિડરિંગ હેવી જાયન્ટ છે ચાઇના બેઝ મેટલમાં, તો બેઝ મેટલ પર એનું સારું પોઝિટિવ ઇમ્પેક્ટ આવવું જોઈએ. લેવલ સ્પેસિફિકલી કોપર જ્યાં સુધી 708 710ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ બનેલી છે એના અંદર. હાયર સાઇડ પર 220 720 અને 725 સુધીના લક્ષ્ય માટે થઈને કોપરના અંદર બાઇંગની સલાહ રહેશે. ઝિંકમાં પણ બાઇંગની સલાહ છે જ્યાં સુધી 217 217નો ભાવ હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. 219 થી લઈને 220ના આજુબાજુ બાય કરો અને 223 થી લઈને 225 સુધીના ટાર્ગેટ્સ રાખો. જી જતીનજી, આપે અમને કોપર અને એલ્યુમિનિયમની વાત કરી, ચાંદી માટે આપનો કયો રીતનો વ્યૂ કીધો છે? સો ચાંદીના જે હિસાબથી લેવલ્સ હું જોઈ રહ્યો છું, મને લાગે છે ચાંદીનું જે માર્કેટ જે છે આ વીકમાં ગોલ્ડના સાથે સાથે જ પોઝિટિવિટીનો કારોબાર દેખાશે. 71,500 થી લઈને 71,800 આ જે છે લેવલ્સ હું જોઈ રહ્યો છું ચાંદી માટે હાયર સાઇડ પર, અને લોઅર એન્ડ પર જ્યાં સુધી 70,300 હોલ્ડ કરે છે ત્યાં સુધી ચાંદીના પર આ વીક માટે મારો આઉટલુક પોઝિટિવનો મેન્ટેન છે, બીકોઝ જેવી મેં કીધું ગોલ્ડનું માર્કેટ મને થોડું પોઝિટિવ લાગે છે અહીંયાથી, અને સાથે સાથે બેઝ મેટલ માર્કેટ પણ થોડા પોઝિટિવ છે. સો ચાંદી માટે આઉટલુક મારો અહીંયાથી થોડુંક પોઝિટિવ છે આ વીકના માટે. જી જાન. ઓકે, તો ચાંદીમાં પણ તમે ખરીદારી કરીને અહીં આગળથી ચાલી શકો છો. પોઝિટિવ આઉટલુક અહીં આગળથી જતીનજી તરફથી પણ બનતો આ સપ્તાહ માટે તો દેખાઈ રહ્યું છે. તો સોના ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને આ સાથે જ હાલ કોમોડિટી લાઈવની અંદર સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક પર જતાં પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે માર્કેટને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સઅપ ચેનલ ઉપર જાણી શકો છો તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે તમારે સ્ક્રીન પરના QR કોડને સ્કેન કરવાનો રહેશે.
બ્રેક પછી કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર નજર કરી લઈએ. બેઝ મેટલ્સમાં રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો છે. LME પર કોપરની કિંમતોમાં તેજી જોવા મળી. ઉલ્લેખનીય છે કે કોબ્રે પનામા માઇન્સ બંધ કરવાના સમાચાર અને ચાઇનાના મજબૂત ઇમ્પોર્ટ આંકડાઓને કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં પણ કોપર અને ઝિંકમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. એલ્યુમિનિયમ અને લેડમાં મામૂલી નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો જતીનજી, અગાઉ આપણે ચાંદીની વાત કરતા હતા ત્યારે તમે થોડો કોપર એલ્યુમિનિયમ માટે પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી આપ્યો હતો. તો મુખ્યત્વે કયા કારણો તમે આને માટે જોઈ રહ્યા છો આપના પોઝિટિવ આઉટલુક માટે? આજે પનામા માઇન્સ બંધ થવાના સમાચાર છે, એનાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે? Definitely, something new in the market always attracts કંઈક નવી વસ્તુ જે મળી જાય છે માર્કેટના પાર્ટિસિપન્ટ્સને તો તરત જ એના અંદર રિએક્શન જે છે એ જોવા મળી જાય છે. અને સાથે સાથે જ બેઝ મેટલ માર્કેટના અંદર સેલ ઓફ જે છે ઇમિડિયેટ બેસિસ પર રહ્યું છે, તો શોર્ટ કવરિંગ રેલી જે છે અહીંયાથી જરૂર ડ્યુ છે. અને મેઇનલી ચાઇનીઝ ઇકોનોમી જે છે અહીંયાથી થોડુંક મને લાગે છે બાઉન્સ બેક કરતું જોવા મળી શકે છે. ઘણા માર્કેટ જે છે એમના પણ ઓવરસોલ્ડ છે, મને લાગે છે ત્યાંથી એક સ્પોટ ઓફ બાઇંગ જે છે મોમેન્ટમ જોવા મળી શકે છે. અને અનધર સાઇડ ઓફ ટ્રિગર ઇઝ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ એક સારા અમથા બાઉન્સ બેક સાથે ટ્રેડ કર્યા હતા ગઈકાલના દિવસે, તો ત્યાંથી પણ એક રિબાઉન્ડ જે છે એ જોવા મળી શકે છે. સો આ જે એસેટ્સ જે છે એ ક્યાંય ને ક્યાંય ઇન્ડિકેટ કરે છે કે ચાઇનાનું માર્કેટ થોડું પરફોર્મન્સ આપી શકે છે અને સાથે જ બેઝ મેટલ માર્કેટ પર એનું રિપલ ઇફેક્ટ જોવા મળી શકે છે. સો કન્સિડરિંગ ધીસ થિંગ્સ, મને લાગે છે બેઝ મેટલ માર્કેટ બાઇંગ મોમેન્ટમમાં રહી શકે છે અને એનું ઇફેક્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય સિલ્વર પર તમને થોડું જોવા મળી શકે છે. જી સર. ઓકે, તો અહીંયા આગળથી આપણે બેઝ મેટલ્સ માર્કેટની અંદર જે મજબૂતી આપણને થોડી દેખાઈ રહી છે અને બાય તરફ રહેવાની સલાહ જે છે તમને ખાસ કરીને કોપર એલ્યુમિનિયમમાં બનતી દેખાઈ રહી છે, તો એ અંગે આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. હવે આપણે જો વાત કરી લઈએ ક્રૂડના કારોબારની, તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલની તેજી ઉપર રોક લાગતી જોવા મળી છે. ગઈકાલે લગભગ આપણે 2% જેવી તેજી જોઈ હતી અને $80 આસપાસ આપણને કિંમતો બ્રેન્ટની પહોંચતી જોવાઈ હતી. અને જ્યાંથી પછી બ્રેન્ટની કિંમતોની અંદર મામૂલી નરમાશ આવતી દેખાઈ રહી છે, પરંતુ આપણે જોઈએ તો 79.99 લગભગ $80 આસપાસ ક્રૂડની કિંમતોને આપણે જોઈ રહ્યા છે. તો માંગની ચિંતાને લઈને નાઇમેક્સ ક્રૂડમાં પણ થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. $74.71 આસપાસ ક્રૂડમાં નાઇમેક્સ ઉપર કારોબાર અને સ્થાનિક બજારની અંદર જોઈએ તો 0.67% જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. 6,223ની કિંમતો ઉપર આપણે ક્રૂડને જોઈ રહ્યા છે. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે આપણે યુક્રેન રશિયાવાળી એમાં વધુ અમુક હુમલાઓ થતા દેખાઈ રહ્યા છે અને એને જોતા આપણે ગઈકાલે 2% જેવો એક ઉછાળો જોયો છે. ઉપલા સ્તરેથી આજે આપણે હલકું દબાણ જોઈ રહ્યા છે, પરંતુ લગભગ બ્રેન્ટની વાત કરીએ તો $80 આસપાસ કારોબાર. કઈ રીતે ક્રૂડને જોવું જોઈએ? જેના ક્રૂડનું માર્કેટ એક ન્યૂઝ ડ્રિવન માર્કેટ છે. હમણાં એઝ ઓફ નાઉ બે સાઇડના ન્યૂઝ ફ્લો થઈ રહ્યા છે. મિડલ ઇસ્ટ ક્રાઇસિસના પાછળ આપણે જોયું છે કે વોલેટિલિટી જે છે વધી ગઈ છે, બટ એક રેન્જના અંદર જ છે. બ્રેન્ટ જ્યાં સુધી 81ના આજુબાજુ, 81ના નીચે અને 74ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી આ $6-7ની જે રેન્જ છે એના અંદર જ છે. MCX પર એના સામે જ 6200 અને 6300 પાસે એક રેઝિસ્ટન્સ છે જે હમણાં કરંટ લેવલ છે ત્યાં આગળ, અને લોઅર એન્ડ પર 5800 પાસે ઇમિડિયેટ સપોર્ટ છે. જો પહેલા આ સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય 5500 પાસે હતો, હવે સપોર્ટ જે છે એ થોડો વધી ગયો છે બીકોઝ રિસન્ટ જે પરફોર્મન્સ રહ્યું છે છેલ્લા એક હપ્તા 10 દિવસના અંદર, ત્યાં આગળ 5800 એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ જોવા મળ્યા છે MCX પર મને. અને સાથે સાથે જ હાયર સાઇડ પર 6100 એક સ્ટ્રોંગ બેરિયર હતું, એને એક બ્રેક કર્યું છે એને. સો ઇમિડિયેટ હમણાં થોડુંક એક માઇનર હર્ડલ છે, પણ મને લાગે છે રેઝિસ્ટન્સ જે છે બ્રેક કરશે અને હાયર સાઇડ પર ટુવર્ડ્સ 6400 6500 જઈ શકે છે. સેમ જ બ્રેન્ટ પણ મને લાગે છે $81નું લેવલ જે છે રેઝિસ્ટન્સ બ્રેક કરશે અને ટુવર્ડ્સ 83-84 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. નાઇમેક્સ પણ એ ટાઈમ પર તમને અરાઉન્ડ અબાઉટ 77-78 દેખાશે. સો વ્યૂ પોઈન્ટ અહીંયા કન્ક્લુઝન ઇઝ કે બાઇંગ સાઇડનો રાખવું જોઈએ. અહીંયાથી થોડુંક આઉટલુક પોઝિટિવ લાગી રહ્યું છે બીકોઝ ઓપેક પ્લસના મીટિંગના અંદર પણ અપડેટ્સ આવ્યા છે કે આગળ ચાલતા 2024ના અંદર સારો અમથો ડિમાન્ડ જે છે એ વધતું દેખાઈ રહ્યું છે એમને, બીકોઝ ક્યાંય ને ક્યાંય ઇકોનોમિક રિવાઇવલ ક્યાંય ને ક્યાંય ચાઇનામાં જોઈ રહ્યા છે અને સાથે સાથે ગ્લોબલી ડિમાન્ડ જે છે એ ખૂબ વધારે નહીં ઘટે અહીંયાથી આગળ ચાલતા 2024માં. તો કન્સિડરિંગ ધીસ થિંગ્સ, ઇમિડિયેટ ઇમ્પેક્ટ જે છે મને થોડુંક પોઝિટિવ લાગી રહ્યો છે.
સેફ ગાર્ડ માટે સ્ટોપ લોસ રાખવું જરૂરી છે. સો 6100 ના નીચે 6100 ના નીચે સ્ટોપ લોસ રાખો તમારો સ્વિંગ ટ્રેડ્સનો, અને હાયર સાઇડ પર 6400 ના આજુબાજુ અને એના પહેલા જ પ્રોફિટ બુક કરવાની એ પણ સલાહ રહેશે મારી. ઓકે, તો ક્રૂડમાં બાય તરફ રહેવાની સલાહ બની રહી છે. 6100ના ટાર્ગેટ તમારે રાખવાના રહેશે અને 6100ના સ્ટોપ લોસ તમારે રાખવાના રહેશે અને 6400ના ટાર્ગેટને માટે તમે આ ખરીદારી કરી શકો છો અને 6400ની આસપાસ જો તમને લેવલ્સ મળે છે તો તમે એને પ્રોફિટ બુક કરી શકો છો. તો અત્યારે આપણે ફરી એક વખત જોઈએ તો ક્રૂડમાં હવે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો આપણને દેખાઈ રહ્યો છે બ્રેન્ટ અને નાઇમેક્સ ઉપર. હવે આપણે અત્યારે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો નેચરલ ગેસમાં પણ વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો છે, જ્યાં સ્થાનિક બજારમાં મામૂલી દબાણ બનતું દેખાયું છે અને 1% જેટલું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. 200ની આસપાસના સ્તર આપણને અહીં આગળથી નેચરલ ગેસની અંદર જોવા મળી રહ્યા છે. જતીનજી, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસનું માર્કેટ વોલેટાલિટીના સાથે જ ટ્રેડ કરી રહ્યું છે અને મને લાગે છે આ કાઉન્ટરના અંદર હજી પણ વોલેટાલિટી જે છે આગળ ચાલતા વધતી રહેશે. પ્રાઇઝીસ ઘણા બધા સ્ટ્રોંગલી સેલ ઓફ મોડમાં આવી ચૂક્યા છે. હાયર સાઇડથી 275 નો એક સ્ટ્રોંગ રેલી જોઈ હતી આપણે 200 થી લઈને 270 સુધી, ને વળી પાછી 270 વાળું 200 પાસે આવી ગયું છે. આ કાઉન્ટર મારા માટે હમણાં એઝ ઓફ નાઉ અવોઇડ છે. હું આના અંદર કોઈ રેકમેન્ડેશન નહીં આપું. ઓકે, તો નેચરલ ગેસને હાલ અવોઇડ કરીને ચાલો, આ સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે આપણે કોમોડિટી લાઈવમાં આગળ વધીશું. એગ્રી કોમોડિટી